તો રાજકોટથી સમાચાર છે। કાપડનું કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગી છે। નવાગામ પાસે આવેલ જે.કે. કોટન કંપનીમાં ભીષણ આગ લાગી। આગ પર કાબુ મેળવવા 25થી વધુ ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે। આજુબાજુના કારખાના પણ આગમાં સપડાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે કેટલી ભીષણ આગ લાગી છે અને આજુબાજુના તમામ જે કારખાના હતા એ પણ આગની ચપેટમાં આવ્યા છે અને ધુમાડાનું ડેન્સિટી તમે જોઈ શકો છો કે આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। રાજકોટમાં કુવાડવા રોડ ઉપર કેમિકલ કંપનીમાં આગ લાગેલી છે એવા અમને ફોન આવેલો એટલે અમે તરત જ ધુવાડા જોઈને ખબર પડી ગઈ કે આજુબાજુ આગ લાગેલી છે એટલે અમારા ફાયર ફાઈટરો અહીંયા કાર્યરત છે। અત્યારે 6 ફાયર ફાઈટર અને ઓફિસર સ્ટાફ બધો કાર્યરત છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। કોઈ કેમિકલમાં આગ લાગી છે એટલું જ અમને ખ્યાલ આવે છે કારણ કે હજી અમે ત્યાં સુધી પહોંચી નથી શક્યા બરાબર અને કયું કેમિકલ છે શું છે એ બધી વિગત હવે અમે FSL કે પોલીસની મદદ લઈને અમે જણાવશું। અમારા લગભગ 50 થી 60 કર્મચારીઓ ફાયરમેન ફાયર ઓપરેટર ઓફિસર અમારી આખી જે 6 ફાયર ફાઈટરોની ટીમ છે એ આગ બુઝાવવાની કામગીરીમાં છે। ફ્લેમ જે છે એ થોડી કેમિકલ નીચે રોડ ઉપર ઢોળાઈ ગયું હતું એટલે એ કેમિકલ સળગતું આપણા રોડ ઉપર આવ્યું હતું એટલે એને આપણે બુઝાવી નાખ્યું છે। ના આજુબાજુનો વિસ્તાર અમે બચાવી લીધો છે। જે કંપનીમાં આગ લાગી છે ત્યાં જ અમે બુઝાવવાની કામગીરી ચાલુ છે।